નમસ્કાર મિત્રો, રાજકોટનો હેમુ ગઢવી હોલ જેમાં ગઈકાલે આરએસએસ દ્વારા એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. હું નથુરામ ગોડસે એ કરી અને એક નાટકનું આરએસએસ દ્વારા ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ એ આયોજનનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે આયોજન જે કરવાનું હતું તેની સ્ટેજમાં તૈયારી થઈ, એ બધી જ વસ્તુઓની તોડફોડ ચાલુ થઈ ગઈ અને એ હોલમાં ઘર્ષણની સ્થિતિ થઈ ગઈ. પોલીસને ત્યાં વચ્ચે પડવું પડ્યું. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીશ તો રાજકોટમાં હેમુ ગઢવી હોલ છે, એમાં નથુરામ ગોડસન નો નાટકનું આયોજન આરએસએસ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ એ નાટક થાય તેની પહેલાં જ એનએસયુઆઈના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ત્યાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. બધા જ લોકો છે, કાર્યકરો છે, એનએસયુઆઈના આગેવાનો છે, તે બધા જ ત્યાં હેમુ ગઢવી હોલમાં પહોંચ્યા અને હેમુ ગઢવી હોલમાં તેમણે સ્ટેજ પર તોડફોડ ચાલુ કરી દીધી અને તોડફોડ ચાલુ કરી એટલે ત્યાંના આયોજક છે જે એણે જ્યાં નાટક હતો એ સ્થગિત કર્યો, મતલબ રદ કર્યો. પરંતુ હવે આમાં જે ઘટના બની છે એનાથી સ્થિતિ ઘર્ષણ સુધી પહોંચી ગઈ. ગાંધીજીના ચરખાને લઈ અને ઘર્ષણની સ્થિતિ થઈ. એક આયોજક હતા તેમની સાથે અને જે કોંગ્રેસના કાર્યકર્તા હતા તેમની વચ્ચે પણ આપણે એ ઘર્ષણની સ્થિતિ જોઈ શકીએ છીએ. બોર્ડ બેનર ફાડી દેવામાં આવ્યા, સ્ટેજ પર લાકડીઓથી તોડફોડ કરવામાં આવી. આ બધી જ વસ્તુઓ ત્યાં કરવામાં આવી હતી. પરંતુ એક વસ્તુ જુઓ, આ સ્ટેજ પર તોડફોડ કરી આ જે કાર્યક્રમ કર્યો હતો, નાટક હતો, તેનું વિરોધ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો એટલે તરત જ પોલીસ છે તે હેમુ ગઢવી હોલમાં પહોંચી અને તેમજ સમગ્ર જે એનએસયુઆઈના કાર્યકરો છે, નૈનાબા જાડેજા છે અને તેમજ કોંગ્રેસ શહેર પ્રમુખ છે, તેમની અટકાયત પણ કરી છે. સૌપ્રથમ તે દ્રશ્યો જે રાજકોટથી હેમુ ગઢવી હોલના સામે આવ્યા છે તે જુઓ અને ત્યારબાદ આ જે ઘટના બની તેની ઉપર વિગતે વાત કરીશું. તમે જોયા એ દ્રશ્યો જેમાં કોંગ્રેસ દ્વારા આ જે નાટક છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શન તો ઠીક, તેમને એવા આરોપ મૂક્યા છે કે તમે અમારા ગાંધીના ગુજરાતમાં નેગેટિવિટી ફેલાવી રહ્યા છો, એટલે ખરાબ સંદેશો ફેલાવી રહ્યા છો ને આ ગાંધીના ગુજરાતમાં નહીં ચાલે, અમે ગાંધીના વિચારોનું પાલન કરવાવાળા છીએ. કહેવાનું એટલું જ કે જો કોંગ્રેસે જે આ રીતના પગલાં લીધા, જે ઉગ્ર વિરોધ કર્યો, જે તોડફોડ કરી, ઘર્ષણની સ્થિતિ થઈ, જો ગાંધીજી હોત ને તો ગાંધીજીને પણ આ વસ્તુ ન ગમી હોત, કેમ કે ગાંધીજી અહિંસામાં માનતા હતા. હવે બીજી વાત કરવામાં આવે તો આ એટલી શર્મજનક વિરોધ કહી શકાય, એમ કહી શકાય કે કુનાલ કામરાનો શો હોય અને તેમાં શિવસેના વિરોધ કરવા પહોંચે એવું દેખાય, જાણે કે 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે હોય અને બજરંગ દળવાળા વિરોધ કરવા પહોંચે. ખેર, આ વિરોધ કરવામાં આવ્યો. એનએસયુઆઈના કાર્યકર્તા છે જે બધા, તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ, શહેરના કોંગ્રેસના પ્રમુખ, તેમજ જે નૈનાબા જાડેજા છે, બધા જની પોલીસે અટકાયત કરી છે, કાર્યવાહી હાથ ધરી છે. અને સમગ્ર ઘટનામાં જોઈએ તો આ જે નથુરામ ગોડસન છે તેનો નાટક આવનારા જામનગરમાં પણ આયોજન કરેલું છે, તો એવી પણ શક્યતાઓ છે કે આ જે નાટક છે તેનો વિરોધ જામનગરમાં પણ કરવામાં આવે. કોંગ્રેસના અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ જામનગરમાં પણ ઉગ્ર વિરોધ કરે, આવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. આ સમગ્ર ઘટના જે રાજકોટમાં બની છે એ કહેવાય કે ખૂબ શર્મજનક છે. કોઈ નાટકનો આવી રીતે વિરોધ થાય, ઘર્ષણની સ્થિતિ ઊભી થાય. ખેર, સમગ્ર બાબતે આપનું શું માનવું છે કોમેન્ટ્સ કરી ચોક્કસથી જણાવજો. જો આ માહિતી ગમી હોય તો લાઇક, શેર કરવાનું ભૂલશો નહીં અને હજી સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય અમારી તો ગુજરાત તકની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર જોતા હો ફોલો કરી દો. ધન્યવાદ.